અને ઈ પછી અમે ડુંગર ચડતા હતા. હા તો હાવમાં અમે તો છે ને હું રહી ગયો હંદાની વાહે અને એ દગડ્યો ને પડ્યો. અરે બાપ રે. પણ કાઈ વાગ્યું તો નહોતું ને? ના ના કાઈ વાગ્યું નહોતું હો. એ ભગવાન, આ તમારી વાતો હસી હસીને પેટ દુખી ગયું. હું તો કહું છું કે હજુ રોકાઈ જાઓ. હા મને ક્યાં વાંધો છે, આપણને તમે કયો એટલે જમાઈ રાજા તો રોકાય જ જાય. જો તો ખરી બેટા, આ જમાઈની વાતો સાંભળીને મને તો એમ થાય છે કે એમને રોકી લો. આ 8-10 દી અહીંયા રહી જાય ને તો મને પછી છે ને વરદાડો ચિંતા નહીં. રોકો ને, ઘરે હું એકલી વઈ જાય. જેવી વાત કરે છે. હા આ તુંય તે રમતો કરતા શીખી ગઈ લાગે છો. હા હા, તમારી જોડે રહી રહીને એને રમતો આવડી તો ગઈ જ છે. હારું હાલો, હવે અમે રજા લે. ના ના, એમ કેમ રજા લે? હા જો, ત્યાં જઈને પછી તારું ખાવા પીવાનું ધ્યાન રાખજે. આ જમાઈ છે ને ખાતી નથી. હા તો હું તો કઈ કઈ થાય ગયો. ઘી ખા, આ ખા, તે ખા, પણ કાઈ ખાવું જ નથી. આ બટકું રોટલો ખાય નહીં કે બસ પેટ ભરાઈ ગયું. મોટી મોટી વાતો કરો છો, બે માંથી કે બેહવાનું કીધું. આલે બેહી જા, બેહી જા. જો બેહવું હોય એને આરામ કરવો હોય. આટલા દી અહીંયા આવીને રોજ ઘીની સુખડી, શીરો, હંધુય ખવડાવ, પણ શરીર જો હા એવું પેલું હાટેકડી જેવું છે. તે હોય જ ને, સવારે 4 વાગે ઉઠીને ઘરના કામ કરતા હોય તો માણસ શરીર ક્યાંથી હારા થાય? આરામ કરવો પડે, સારું ખાઈને પછી ધ્યાન દેવું પડે. કામ ન કરવાનું હોય. લોહી ઉકળાટ ઓછો કરો અને બળતરાવું ન કરો એટલે શરીર જામવાનું જ છે. કોઈ ના ન પાડે. પણ બોલો છો કેમ વળી બોલવું જ પડે ને. આ હું તો મારા હાવ કે બરાબર જ માનવું પડે. ઈ કે ઈ હાસુ જ હોય. હાવ હાસું કીધું. હા જો મારા જમાઈ છે ને હસમુખા છે, નસીબદાર છે કે આવા વર મળ્યો છે. બાકી આજકાલની સોડીઓને છો ને ક્યાં આવો વર મળે છે. હા ભાઈ. હા ઈ તો છે ને આગેથી ડુંગર રડી હમણાં લાગે, પાહા જાય પછી ખબર પડે કે પાહા જ છે. હે એવું ને, તો કાઈ વાંધો નહીં. તું મારા જમાઈને આગેથી નિહાળજે. હો બસ ત્યારે આ તું માની જાય ઘણું કહેવાય. બાકી નમતું કોઈ દી લે એમ ન થા. જરાય નહીં ને, નમતું લે બીજા. મારી છોકરી થોડી નમતું લે. એને મરસું બહુ ભાવે એટલે તો તીખી છે. હાવ સાચું કીધું હો, હાવ સાચું કીધું. મરચા તો પહેલેથી ભાવે, કાચા કાચા લવિંગિયા મરચા ખાતી. સંભળાય ભલે ને સંભળાય ને ક્યાં ખોટું કીધું. તો પછી મને સામે બેહાડીને મારી જ વાતો કરવાની છે. વાતું તો આપડી જ થાય ને. આ બીજા બારનાની વાતો કરી વાતો થોડી કહેવાય. મેં નથી કીધું બારનાની વાતો કરો. આવડી મોટી દુનિયા છે તમારી પાસે, મારા સિવાય કઈ વાત નથી. ના નથી. આ જો તાર બા ઉપાધિ કરતા હતા, કેતા હતા કે છે ને આ જમાઈ તમે લઈ જાવ ને તો ધ્યાન રાખજો, આ કરજો તે કરજો, બધી ભલામણ કરતા હતા. મેં ભલામણ પડતી મૂકીને હું લઈ ગયો બીજે ડુંગરે. આ વાતો કરતો ગયો ત્યાં તું ઠેલો લઈને આવી. અને હવે બાકી છે તો તારી વાત હવે શરૂ થઈ છે તો ઘડી પૂરી કરવી જ પડશે ને, એમાં થોડું હાલ છે. હા તે ખરો પૂરી, હું આ બેઠી છું. બેહવાની કાઈ જરૂર નથી. હાલ હવે સાંભળ બેટા, આ તારા થેલામાં છે ને મેં લાડવા ભર્યા છે, સુખડી મૂકી છે, અને ખાજો જમાય અને આને ખવડાવજો. થોડાક મરચાઈ મૂકવા તા ને. હા ઈ મૂક્યા છે પણ તારા માટે, જમાઈ માટે નહીં. ઘડી તો ન્યા જઈને હું ખવડાવું તો એને ખાવા જ પડે ને. બહુ સારું. થોડીક શિખામણ આપી દે આની તે એટલે એને ખબર પડે. જમાઈ થોડી બોલતી છે પણ દિલની ભોળી છે. એ વાતે હાસી. આવ ભોળી કા. હા ગાય જેવી, ખાલી સિંગડા મારે બીજું કાઈ કાંઈ ન કરે. મજાક હતો. કરી લીધો મજા. હા થઈ ગયો. આ છે ને જુઓ તમે જરાય ઉપાધિ ન કરતા. આ કાઈ પણ કામકાજ હોય ને તમ તારે અમને યાદ કરજો. અહીંયા જમાઈ રાજા આવી જ જાય. હા પણ આની પાસે છે ને ખેતરના કામ ન કરાવતા. હું છે ને એને ખેતરના કામ નથી ફાવતા. અને પછી હવાદારે ખેતરના કામ કરે અને ક્યાંક આની નાનકડી કમર મરડાઈ ગઈ તો પછી વાકી હાલ છે. હા એ વાતે હાસી. જરાય ઉપાધિ ન કરો તમ તારે. આપણે એની પાસે કાંઈ કામ નથી કરાવવું. અને તમે તમારી છોડીનું છે ને આ મતલબ આ બધી જવાબદારી મારી. તમે જેટલું ધ્યાન રાખ્યું છે ને એના કરતા વધારે ધ્યાન હું રાખું. ના બસ ઘણું હો, મારી માએ ધ્યાન રાખો એટલું ઘણું થઈ ગયું. હવે તમારે ધ્યાન નથી રાખવું. એ ડફોડ જમાઈ છે, આવું ન બોલાય. હા તો ધ્યાન રાખજો. પછી હા અને સાંભળ, ત્યાં કોઈની સામે ન બોલતી. સાસરીમાં ઈ વાત ખોટી થાય. ઈ વાત તદ્દન ખોટી થાય. આપડી સામું ગમે એને આંગળી કરે તો સાંભળી લેવાનું. જવાબ તો દઈને જ આવીશ. ભલે ને જવાબ દેતી પણ પ્રેમથી આપજે એમ કયો ને. હા તે મારા હગા થાય પોતાને પ્રેમથી જવાબ આપું.
હા પણ એટલે હગા જ કહેવાય ને, આ આડોશ પડોશ વાળા કોઈ ગામનું આવ્યું હોય, અગલા આવ્યા હોય ને કઈક કોક આપણને સંસેડે તો આપણે પ્રેમથી મસ્કો મારી દેવાનો હોય. આપણે નાગને સંસાડી દે, કોપી ન કરે એ ડંખ જ મારે. પણ તું થોડી નાખશો. ના કરશે મારી દીકરી. તમારે આવવાનું છે કે હું જાઉં? કેમ પા કે હા ઘરે જવાનું છે કા? ઈ તો ભૂલાઈ જ ગયું. એ હાલો હાલો. એ ભગવાન આવો ત્યારે તેનો તો ઉપાડ એટલે હું ઉપાડું છું એમ કહું છું. કેવી છે વજન છે હો પણ. મારી વાત સાંભળો. હા આવતા જતા રહેજો હો. આ તમે જરાય ઉપાધિ ન કરતા. આ છે ને થોડાક દી થાય એટલે પાછા ટહુકો કરશું. એ હા હા. હારું હાલો. અને ચાલે? હા 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 ચૂઈ જજો હો બેટા. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાજલ કેમ છે? હારું છે. આ કોણ છે? મારા ઘરવાળા. રામ રામ. રામ રામ. તારા ઘરવાળા એટલે તારા લગન થઈ ગયા? હા અમારા બેયના લગન થઈ ગયા. આ તમે ક્યાં હતા? આ જમવા નહોતા આવ્યા? કોણ છે આ? આ રઘુ છે. અમારા ગામમાં જ રહે છે અને મારી અને રઘુની હગાઈ થઈ હતી પેલા. હક પણ તૂટી ગયું એટલે તમારે લગ્ન થયા મારા. અને રોજ અહીંયા જ મળતા. રઘુ ક્યાં હતો? અત્યાર સુધી તું ક્યાં વયો ગયો હતો? મને ખબર નથી. હું કોમામાં હતો. હું આ રઘુને પ્રેમ કરું. મારી હગાઈ થઈ હતી એની હારે. પણ અચાનક રઘુ આડેથી ગાયબ થઈ ગયો. બધાને એમ લાગ્યું કે રઘુ મરી ગયો છે. અને એટલે જ રેમમાં ને રેમમાં મારી હગાઈ તોડી અને મારા બાએ તમારી હારે હક પણ કરાવ્યું. રઘુ આયા છે. સારું કહેવાય ને પણ આ કાંઈ નહોતું થયું અને બચી ગયો એ બહુ મોટી વાત કહેવાય. મોટી વાત. આપણા લગ્ન થઈ ગયા એનું શું? તો એમાં શું થઈ ગયું? નસીબમાં જે લખ્યું એ થવાનું જ છે ને. ના. હા અમારા બેયના લગ્ન થઈ ગયા અને અમે હવે અમારા ઘરે જતા હતા ત્યાં રસ્તામાં તું મળી ગયો. તને જોઈને ખબર નહીં કેમાં ઊભી રહી ગઈ. હાલે હવે મળી લીધું તો ગાડી હવે મોડું થાય છે. અમારા બેયના લગ્ન થવાના હતા. હા પણ થવાના હતા ને, થયા તો નથી ને. શું વાત કરો છો તમે? અમને એમ હતું કે મરી ગયો છે એટલે આપણા લગ્ન થયા ને. અને હવે મને ખબર પડી ગઈ કે રઘુ જીવતો છે. મારી સામે ઊભો છે. તો વયા જવાયા છે. એવી વાત કેશો કાજલ? હે તમે જવાયા છે. હું જાવ અહીંયાથી? હું રઘુ. હા તો હા હું કેશો તું? હે કાજલ આપણે ઘરે જઈએ પછી વાત કરશું ઘરે જઈને. ના, મારે હવે ક્યાંય નથી આવવું. હું રઘુ પાસે રહીશ. કાજલ આ કેવી વાત કરશો તું? મૂકો મારો હાથ. રાંડી થઈ ગઈ છો? ગાડી કાંઈ નથી થઈ ગઈ. કીધું ને કે રેમ હતો, ભૂલ હતી અમારી. આ ભૂલ છે? હે મારી યારે લગ્ન કર્યા એ ભૂલ છે તારી? હવે હંધુ ભૂલી જા. જે થવાનું થઈ ગયું છે. આ ગામમાં પ્રગતિ થાય ને એવું ના કે આ માર્ગમાં ઊભા છીએ. અરે રઘુ આ તું મને સમજાય ને તું નીકળે નથી. હા કાજલ જો આપણી સગાઈ થઈ હતી એ વાત હાચી પણ કદાચ આપણું મિલન ભગવાનને મંજૂર નહીં હોય એટલે તું હું વાત કરે છે? હું હાચી વાત કરું છું. અહીંયા લોકો હા. બધા જોવે છે. જોડે જોડે. હવે તો નહીં કર, આશું કહી દઉં છું તને. હા કાજલ તું જા તારા ઘરવાળા હારે જા. હવે ખાવાનું કે તો એવું થયું ને કે તે દગો કર્યો. દગો દગો જ કહેવાય રઘુ. આટલા વર્ષે આપણે બે પાસા મળ્યા ને એનો અર્થ એવો કે ભગવાન એવું ઈચ્છે છે કે આપણે બે પાસા મળી. અરે દગો મેં નથી કર્યો. દગો તો હા મારી કિસ્મતે કર્યો છે પણ હું તને એવું કહું છું કે જો હવે તારા લગ્ન થઈ ગયા છે ને તો
હવે તારા પર ફક્ત આમનો હક છે, મારો નહીં. હા નહીં, મારા ઉપર કોઈનો હક નથી. અને મારી મનગમતી વ્યક્તિ ન મળી તો હવે હું કોઈ એની મનગમતી વ્યક્તિ નહીં મળવાનો. એની વાત કેશો તું? હા, આ ક્યારનો કાંઈ બોલતો નથી એટલે બોલે જાય છે મનમાં આવે ઈ. તો હું મારી વાત સાંભળી લે. આ શું કહે છે? એ વખત નહોતો એટલે તમે ન મળી ગયા અને હવે ક્યારેય નહીં મળો. ભૂલી જા ને ઘર ભેરી થા. હા જા. કાજલ, પાડીને મેં ઉચાઈ નહીં આવું. ક્યાં જવું છે તારે? કહીશ મને? બસ. મારી માના ઘરે જવું છે મારે. ત્યાંથી લઈને આવ્યો છું તને હું. રહેતી તને ભણાવી દીધી છે. તારી માં કેટલી ખુશ હતી. ઘરે જઈને તું હું ખાઈશ? તે જવાબ તારી પાસે? કહી દઈશ કે મારું મન નથી. આ માણા હારે રહેવાનું મારું મન નથી ને એટલે મારે નથી થયું. અને મારી માઈ ઘરમાંથી કાઢી મૂકશે ને તો બાબા રસ્તો કરી લે. કાજલ, મને સમજવાની કોશિશ કર. જા. હા, આપણા કિસ્મતમાં નહોતું આપણું મિલન. તને મારે કેટલી વાર સમજાવું? હા, મારી સામે આવી વાત કરતા હોય તને શરમ આવવી જોઈએ. આ એકવાર તમે છે ને અગાઈ થઈ ગઈ હતી વાત કદાચ તારે અત્યારે છુપાવવી જોઈએ. એની જગ્યાએ તું અત્યારે મારી સામે ગમે તેમ બોલે છે. હું કામ છુપાવું? મેં કીધું ને મારે નથી આવવું. કાજલ, 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 આના લગ્ન થઈ ગયા. હું મારી બેનની પાસે જાઉં છું અને એને બધું પૂછું છું. બેન, બેન, મારે તને એક વાત કરવી છે. હા પણ બોલની. અને તું કેમ આટલો બધો હબડાટો છે અત્યારે? હા, હું પાદરે હતો ને. શું થયું પાદરે? કાજલ, કાજલ મને મળે હતી. એને તો લગ્ન થઈ ગયા છે. હા ભાઈ, કાજલના લગ્ન થઈ ગયા છે તે મને ખબર છે. પણ બેન, તો તે મને વાત કેમ ન કરી? કેમ વાત કરું? મને ખબર છે. હું તને કહે કે કાજલના લગ્ન થઈ ગયા છે એટલે વળી તું પાછો ઉપાધિમાં ને ચિંતામાં રહે અને તારો ખાલી ખોટો જીવ બાળાઈ જાય તું. પણ બેન, તને ખબર છે ને હું એને કેટલો પ્રેમ કરતો હતો. હે, અને આ વાત તે મને છુપાવી. હા, હું માનું છું કે મને બહુ લાંબી બીમારી રહી, પણ તારે મને પછી તો કહી દેવું તું ને. હા ભાઈ, પણ તને હું કઈ રીતે કહું? તને કહું કે તારા બીમારીને લીધે તું ઉપાધિ કરે અને વળી પાછો તને દવાખાને દાખલ કરવો પડે અને તું માંદો ને માંદો જ રહે. એટલે મને થયું કે હવે મારે તને કઈ વાત જ નથી કરવી. બેન, એક વાત કહું? હા, તને કીધું તું કે દવા પી લીધી? હે? હા ભાઈ, મેં દવા તો લીધી પણ જોની આ ઉધરા મળતી જ નથી અને મારો અવાજ નથી ખુલતો. તો બેન છે ને થોડુંક ધીમે ધીમે બોલ, સમજી તું? અને એ કાર્ય બધું નહીં બોલવાનું. એટલે જ વધારે બોલવી ને તોય આ ઉધરસ નો પ્રોબ્લેમ આવે, સમજે તું? હા, અને હું કહું, હા, આ એનો ઘરવાળો એને તેડીને એના ઘરે લઈ જતો હતો પણ આ નો ગઈ. મને ભાળે ગઈ ને તો ઊભી રહી ગઈ. અને મને મારે તને આગળ કેવું, પણ એના લગ્ન થઈ ગયા છે તો હવે એને એના હાર અને ઘરે જવાનું હોય ને. ભાઈ, તને ખબર છે કે કાજલ તને કેટલો પ્રેમ કરતી હતી પણ તારી આ બીમારીના લીધે અને એના ઘરની મજબૂરી લીધે એને બિચારીને લગ્ન કરવા પડ્યા. બાકી મને ખબર જ છે કે જો તું આજે હારો હોત ને તો કાજલ કોઈ બીજાને છોડી ઓઢત જ નહીં. પણ એની બિચારીની મજબૂરી હતી ને એટલે. અરે મજબૂરી તો મારી હતી કે ભગવાને મને ને કાજલ ને એક નો કર્યા. હા, ભગવાન ત્યારે નહીં જોતો હોય અને હવે મારે એને જોઈને જીવ બાળવાનો. પણ હવે તો શું કરવું ને કઈ ખબર નથી પડતી. જો તું જીવ નહીં બાળ, તારા જીવ બેડે હું કાજલ તારી પાસે પાછી આવી જવાની છે. હવે તો એને બીજા નામની ચોદરી ઓઢી લીધી છે એટલે તારા જીવ બળવાથી કાંઈ નથી થવાનું. અને કાજલ જો આમ કરશે
તેનું ઘર તૂટી જાય. એટલે એને સમજાવવું તો પડશે જ ને હવે. હા હું સમજુ છું કે હવે મારો હક નથી અને હવે તો એને એના હારે જ રહેવાનું હોય, પણ હવે એને કોણ સમજાવશે? આ એના ઘરવાળા હારે ઈ નથી ગઈ. એવું હોય તો કાજલને હું સમજાવે. પણ છે ને હવે તું તારો જીવ ન પાડતો અને હું તો સાચું કહું ને ભાઈ તો તું કાજલને ભૂલી જા ને તો તારા માટે સારું છે. અને કાજલની ભૂલ જ કહેવાય કે તને જોઈ અને એના હારે પાછી ન ગઈ. આમ નામ રહે તેનું ઘર તૂટી જાહે. સાચી વાત છે તારી, પણ બેન એક વાત કહું, મને બહુ દુઃખ છું. આ તે પેલા મને વાત કરી દીધી હોત ને તો વધારે સારું હોત. હું જાણું છું ભાઈ કે મારે તને પેલા વાત કરવી જોઈએ, પણ હું ક્યાં મોઢે તને આવીને વાત કરું મારા વીરા? મને તારી બીમારીની હું ખબર નથી. જો અત્યારે પણ કાજલને લગ્ન પછી ત્યાંથી જોઈ તો એ સમયે મેં વાત કરી હોત કાજલની કે ભાઈ એના લગ્ન છે તો તારી શું હાલત થાય? હા એ તારી વાત સાચી, પણ હવે હાલ ઘરે હાલ. હા હાલ. કાજલ 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 સમજતી કાં નથી તું? કાજલ પાછા કેમ આવ્યા? શું થયું છે? સમજાવો તમારી જોડીને. હા હું થયું છે પૂછો છો? સમજાવો એટલે થયું છે હું? તું તો તારા હારે જવા નીકળી હતી, કાં અચાનક પાછી આવી? વાહ, મારું મન નથી, મારે ત્યાં રોકાવું છે. ખોટી છે હાવ. આ રસ્તામાં છે ને આ કોઈ રઘુ મળ્યો હતો. આ કહેતી હતી કે મારો મંગેતર હતો અને બસ એની હારે થોડી ઘણી વાતો કરી અને ત્યાંથી ફરી ગઈ. કહે છે કે મારે તમારી હારે નથી આવવું, મારે મારા ઘરે રહેવું છે. હું જાઉં છું મારા ઘરે પાછી મારા બાપા હે. હા હું બોલીશ તું? કાજલ બેટા તારા લગ્ન થઈ ગયા છે. હા હા ભાઈ જો બેટા તારા લગ્ન થઈ ગયા છે. તું હારે વડાવી દીધી છે તને મેં, અને તું ઓલા રઘુડાને જોઈને પાછી ઘરે આવી ગઈ તો હું થઈ ગયું? અરે મારું મન ન માનતું હોય તો હું નોએ જાઉં ને માં. ન માનતું એટલે તારા લગ્ન મેં મનથી કરાવ્યા છે અને તું આવું બોલે છે? આ જો વાતની એક વાત, હવે આ તારા ધણી છે અને તારી આખી જિંદગી એને નામ લખી છે. હવે તું આવા નખરા કરે ને ઈ નહીં હાલે બેટા. આ મારી વાત એ નોત માનતી. સમજાવી મેં એને, કીધું કે તું આરામ, આપણે આપણા ઘેર જઈ. તો આ રસ્તામાં ઠેલો આંચકીને ભાલવા મળી. તમે જ વિચાર કરો, આ મારી તો કઈ પડી જ નથી. આને આવા સંસ્કાર આપ્યા છે તમે એને? ના ના જમાઈ, મેં એવા સંસ્કાર નથી આપ્યા એને, પણ બેટા આ તે બહુ ખોટું કર્યું. આ વસ્તુ હારી નથી. અને અહીંયાથી મેં હસ્તે મોડે વડાવી કે તું તારા સાસરે શાંતિથી રહી શકે, અને અત્યારે તું આ કરી રહી છે? હા પાદરે જઈને આવા નાટક કરવાના? તમે લોકો મહેરબાની કરીને મારી વાતને સમજો. મેં આનત પાડી કે હું નહીં જાવ એમ, પણ બસ હટાને મારું મન નથી. મન કેમ નથી તારું? એને મન કેમ નથી તારું? તમે મારી આ નીચે આવાજે વાત કરશો? બિલકુલ નહીં કરું. આ મગજ ફરી ગયો છે મારો. હું કહું એમ તારે કરવાનું હોય. આ ઘરમાંથી નીકળીને આપણે જઈએ છીએ આપણા ઘેર, તો પછી તું અત્યારે ના કેમ પાડી શકે? મારા ભાઈને વાર જોતા છે. તમે તમારા પૈસા નથી ભર્યા. હા હું બોલીશ તું? સમાય છે તારા ધણી છે તો ગમે એ બોલ છે. ગમે એ નથી બોલતા. અટાણે તું ખોટું કરી રહી છે બેટા, એટલે સમાય બોલી રહ્યા છે. મને સમજાતું એ નથી. કરવું હોય ને એ કરો. મેં કીધું અટાણે મારું મન નથી એટલે હું નહીં આવું. ઈ વાત તારી નહીં હાલે. તો ગાડી મૂકો ઘરમાંથી બાઈને. હા હું બોલીશ કાજલ, તારી બુદ્ધિ બેર મારી ગઈ છે. ઓલા રઘુડાને જોઈને તું તારા હારે જવાની ના પાડે છે. એ રઘુડો તો આખી જિંદગી તને ગામના પાદરે મળશે, તો શું જ્યારે અહીંયા આવી ત્યારે હારે જવાની ના પાડી? અરે આ માણસ તને હસતા મોઢે અહીં લેવા આવ્યા છે અને તું જવાની ના પાડીશ? જરાય વિચાર ન આવતો તને? ઘર બાંધ્યું છે મારી હારે તે, અને મારા ઘર સિવાય તારે કોઈ બીજો વિચાર કરવો ના જોઈએ. અને તું અત્યારે અહીંયા રહેવા હું કામ માંગે છે એ કહીશ મને? નથી મારી પાસે જવા.
જુઓ કાજલ! જુઓ આને કેટલો પાવર છે. ધીમે ધીમે સમય ગામના લોકો છે ને ઈ આપણા હંધાઈની વાત સાંભળતા હશે. ગામના લોકો ન્યાય જોયો હોય છે ને કે હું લઈને નીકળ્યો હતો અને પછી ખબર નહીં કેમ આ ઊભી દોડ મૂકીને ઘર ભેગી થઈ ગઈ. હા, રઘુડાના લીધે રઘુડા હારે એની સગાઈ થઈ હતી. હવે તીને લગન તો નહોતા જ્યાં ને. હા, ઈ હું સમજુ છું, પણ એને સમજવું જોઈએ ને. સમય હું ગમે ઈ કરીને એને સમજાવીને મોકલી આલી. હવે નો મોકલતા. આ ભલે રે આઈને. ના ના સમય, હવે હું તેડવા નહીં આવું. સમય એવું વાત. આ તેડવા આવ્યો તો પણ ઈ નો સમજી. આ રસ્તા વસે મારી પાસેથી ત્યાંથી હાથ છોડાવીને ઠેલો લઈને ભાગતી થઈ. સમય હું કાજલ વતી માફી માંગુ છું. તમે માફી માંગવાથી હું થવાનું છે? આ હંધી વાત મારા બાને હું કરી. ના જ્યારે એને ખબર પડશે ને ત્યારે ખબર પડશે કે આનું કરવાનું હું છે. સમય આવું ન કરો. આ તમારા બા કાંઈ ઊંધું પગલું ભરી લે તો મારી સોડીની જિંદગી બરબાદ થઈ જાય. તમે દૂર મૂકી દ્યો ને, હંધી વાત મેલી દ્યો ને. મારાથી કોઈ વાત મેલાય એમ નથી. અને હું તમને કહી દઉં છું કે આ છે ને જે કઈ પણ થયું છે હંધું ખોટું થયું છે. આ હંધું કાજલે વિચારવાની જરૂર હતી. વિચાર્યા વગર ગમે એમ બોલી નાખ્યું, ગમે એવું વર્તન કરી નાખ્યું અને હવે મારે વિચારવાનું? હું તમારા ઘરમાં હવે ક્યારે પગ નહીં મેલું. ના સમય એવું ન બોલો. તમે મારા ઘરમાં પગ નહીં મળ્યો એ કેમ હાલે? એને મારી જરૂર ન હોય તો મારે એની જરૂર નહીં. હું જાઉં છું. સમય હે ભગવાન, આ સોડીએ બુદ્ધિની બળદ જેવું કામ કર્યું છે. કાજલ! તું ક્યારે આવ્યો? હમણાં આવ્યો. તું કઈ એકલો આવ્યો? હા, બહુ ક્યાં છે? ઉડાણી એના ઘરે. કા પાસી માથાકૂટ થઈ? અરે આવા નાના મોટા ઝઘડા તો હાલ્યા રાખતા હોય એનો મતલબ એમ તો નથી ને કે આપણે એને એના બાપાના ઘરે મૂકીને વહી આવીએ. આ તેડવા જ ગયો તો તમને ખબર જ છે. આ તેડીને આવતો હોય તો રસ્તામાં જે બન્યું ને એના લીધે ત્યાંથી પાછી વહી ગઈ. મને લાગે છે કે તું કઈક બોલ્યો હશે એને ખોટું લાગી ગયું હશે એટલે એ પાછી વહી ગઈ હશે. અંધી જગ્યાએ મારો વાંક ના હોય. આ સમજવાની કોશિશ કરો. આ વાત તમે સાંભળશો ને તો તમે તો હું કરશો મારો રામ જાણે. એટલે તું આ વાતને ગોળ ગોળ ફેરવવાની ટેવ ને ક્યારેય મુકાઈ નહીં. વાતને ગોલ ગોલ નથી ફેરવતો બા. તો શું કરે? આપણે જાણવાની જરૂર હતી. આ લગન છે ને મારા ઉતાવળે કરી નાખે એવું લાગે છે મને આજે. હા, પાંચ માણાને પૂછ્યું હોત ને હરખું તો આપણને સમાચાર આપત, વાવડ મળત. આ તને નહીં, દુનિયાના દરેક પુરુષને એવું જ લાગે કે મારા લગ્ન ઉતાવળમાં થઈ ગયા છે. એવું ન હોય. વાહ. શું છે હું ઈ વાત કરીશ તું પેલા મને? હા, મારા હાઉએ હા અમને હસતા હસતા વળાવ્યા હતા. અમે બે રસ્તામાં હાલ્યા આવતા હતા ત્યાં અચાનક આ રઘુ કરીને એક છોકરો મળ્યો અને કાજલ એને ઓળખતી હતી. રઘુ? હા, આ કહેતી હતી કે એનો મંગેતર હતો પહેલા. આ ખબર નહીં હું થયું તું એને કે કોમામાં વહી ગયો હતો અને આજે એને ભાઈલો હતો. આ તો આ એને ભાળીને એની હારે વાતો કરવા લાગી, પ્રેમની વાતો. મને કહેવા લાગી કે આ જીવતો હતો તો મને ખબર નહોતી, નકર તમારી હારે લગ્ન જ ન થાત. એટલે એની માએ ને એને બધાય આપણને અંધારામાં રાખ્યા છે એમ કહેવા માંગશો તો? તારામાં એટલે આ એની સગાઈ થઈ ગઈ હતી તો આપણને એ વાતની જાણ નહોતી કરી અને આપણને તો ખબર નહોતી કે એની આ હક પણ થયું તું ને એ એના મંગેતરને કઈક થયું હોય છે તો એને થયું કે મરી ગયો છે અને એ મરી ગયો માનીને એનો બીજી વાર હક પણ મારી હારે કરાયું ને મારી હારે લગ્ન થઈ ગયા. તો હજી પણ એ કાજલ ને એ રઘો દેખાય છે. રસ્તામાં કહેતી હતી કે હવે હું તમારા ઘેર નહીં આવું, આપણા લગ્ન તો ભૂલમાં થઈ ગયા છે. હવે વિચાર કરો, રસ્તા વચ્ચે મને કહી દીધું કે તમારી હારે લગ્ન ભૂલમાં થઈ ગયા છે. અરે પણ તું તો શાંતિ રાખ. ઈ બુદ્ધિ વગરની છે. તું બુદ્ધિ વગરનો છો. અરે જ્યારે આવું થાય ને ત્યારે ઈ પરિસ્થિતિને શાંતિથી હાથમાં લેવાની હોય. તમારી જેમ જ મેં કરી. મેં વિચાર્યું કે મારી બા આવું જ મને કહે એટલે હું પાછો એ ત્યાંથી એના ઘરે ઠેલો લઈને નીકળી ગઈ. હું વાહ એની ગયો. પછી શું થયું? પછી હું આ બા હારે વાત કરી, એના બાને મેં બધી વાત કરી. કીધું કે તમારી સોડી હા હરિયામાં આવવા નથી માંગતી, ના પાડે છે, તમારું ગામ મેલીને નથી આવવું, એને અહીંયા જ રહેવું છે. આ રગલાની વાત કરી. એના બાએ એને સમજાવી, ખીજાણા, હું ખીજાણો, છતાં એકની બે નો થઈ.
આ તો હવે એની માની વાત નથી માનતી તો તારી વાત ક્યાંથી માનવાની હતી? અને આમથી તને મેં કીધું તું કે આપણે ઓલા રઘા કાકા રહેશે ને એને કે પૂછી જો કે માણસો કેવા છે, પણ ના, તને તો બહુ વિશ્વાસ હતો, બહુ ભરોસો હતો. લે હવે ભરે. આ હરિયો ગોળિયો બધો મારી માથે નો નાખો. આ માવતરની ફરજમાં આવે. આ દીકરાનું ગમે એને નક્કી કરીએ તો આપણે 5 જગ્યાએ પૂછવા જવું જોઈએ. જરાય ખોટાડો નહીં થતો, જરાય ખોટાડો નહીં થતો. મેં તને કીધું તું ને કે હું પૂછવા જાઉં તો તે શું કીધું? ભૂંડા લક્ષો ભૂંડા. આવું કોઈ પૂછવા જવાતું હશે અને તે ફરી ગયો ચકડીની જેમ. તો હું ના પાડું, પણ તમારે એક મને ખબર ન પડે એમ પૂછવા તો જવાય ને, જાણવા તો જવાય ને કે એનું હક પણ થયું છે કે નથી થયું. આ હંધુ જે થયું ને તમારા લીધે થયું છે. હા, હમણાં હારું નીકળવું હોત તો શું કે? હા હા હા, આપણે મેં ના પાડી હતી જોવા ન ગયા, જો હારું નીકળું. હા, હારું નીકળ્યું હોત તો ને. આ એને મેં કીધું કે આ જ તારું ઘર છે અને હું ધમકી આપીને આવ્યો છું. એની ધમકી મેં કહી દીધું છે કે આજ પછી ક્યારે છે ને મારા ઘરમાં ન આવતી, અહીંયા જ રહેજે. આ તું શું બોલસ? પણ કે હક પણ થોડું તોડી નખાય. મારે જવું પડશે ને મારે જ આ વાતને આગે વગે કરવી પડશે. પણ આવું તો કઈ થોડું હોતું હોય. પેલા હગાઈ થઈ ગઈ હતી તો એ લોકોએ આપણને અંધારામાં રાખ્યા અને ખોટી રીતે ભરમાવીને તારી હારે લગ્ન કરાવડાવી દીધા. અને હવે એવો ભમરાળો કોમામાંથી બહાર વી આવ્યો એટલે એની હારે વયું જવાનું. આ કે ઢીંગલી પોતિયાના ખેલ છે? આ લગ્ન કર્યા છે બા મેં, રમત નથી રમી મેં કઈ. અને એટલે જ તે મેં કહી દીધું એને, મારા હાહુને કહીને આવ્યો છું કે આજ પછી હું ક્યારે તમારે છોડીને તેડવા નહીં આવું. એટલું યાદ રાખજો. ઈ બધું હોય. હાલ આપણે રગલાના ઘરે જઈને એને મારી મારીને ભૂત બતાવી જાય. એને મારીને શું કરશો? ઈ તો બચારો સમજાવતો હતો. પાછો કોમામાં વયો જાય. હાલ ઊભો થા. એનો વાંક નથી, એને તમે કહીને શું કરવાના? એને તો કાજલને કીધું કે હવે છે ને હા આપણા નસીબમાં નહીં લખ્યું હોય મળવાનું, એટલે હવે તને જે મળ્યું છે એ તારું ઘર કહેવાય. આ મગજ મારી કર્યા વગરની તું વહી જા તાર ઘેર. પણ આ નો માની. આને ખબર નહીં દોઢ ને શું કામ હતું તે હાલતી થઈ. જાવા દે, માથે ભરાવા દે, એટલે એને ખબર પડશે કે કેટલી વી હોત થાય છે. અહીંયા વરક પદુડી થઈને રઘોરો રગડો કરીને ગઈ છે ને, આ રઘો એક દી એને રોડા ચડાવે ને તેથી તું જોજે. હાથ પગ મોઢું ધોઈ લે ને જમવા બેહી જા. જા અંતોય સારું થઈ જાહે. હાય હું હવે બાયડી લેવાઈ ગયો તો આવ્યો એકલો ભૂકાઈ. તું ભૂખા જેવો તો આમ થઈ ગયો. હાય થાકી ગઈ વાહિંદુ કરીને. હવે થોડીક વાર પછી સેન્સ હાડા થાય. બેન તે કઈ સમાચાર સાંભળ્યા? હું બોલ ને ભાઈ. હા, કાજલ હારે જવા ના પાડે છે. હા, તો મને એવા વાવડ મળ્યા કે કાજલ હવે હારે જવા ના પાડે છે અને તારી યાર લગ્ન કરવાનું કહે છે ભાઈ. પણ આ તો ખોટું કહેવાય ને બેન. હવે એના લગ્ન થઈ ગયા છે તો હવે એને ઘર સંભાળીને બેહી જવાય. સમજે તો ને. હમણાં એનો ઘરવાળો એને મેલીને વહી ગયો. હવે તો કાજલે ન્યાય સાવાર ના પાડી દીધી. એનો ઘરવાળો તો છે ને બહુ સારો છે, પણ હવે આજ નથી સમજતી. આમ થોડું હાલે હે? અરે હાથ ફેર્યા હોય ને એટલે પછી વાત પૂરી થઈ જાય. હાથ ફેરાનો અર્થ એ જે નહીં જાણતી હોય. ભગવાનની સાક્ષીએ લગ્ન થયા છે અને એ તોડવાની વાત કરે છે. ભાઈ કાજલ સમજે જ થાય ને, બધાય સમજાવે છે. ભાડી કોઈનું માનતી નથી. એક જ જીદ લઈને બેઠી કે લગ્ન કરે તો રઘુવારે જ કરે, બાકી કોઈ યાર લગ્ન નહીં કરું. કોઈ હારે લગ્ન નહીં કરું એટલે હવે એના લગ્ન થઈ ગયા છે તો હવે હું થોડો કઈ લગ્ન કરી શકું એની હારે? ઈ તો વાત છે, ઈ જ વાત છે ને ભાઈ કે હવે ઘરવાળા પાસે પાછી જવા ના પાડે. બેન હું એક કામ કરું એટલે બધું હરખું થઈ જાય. હું દવા પીને હવે મરી જાવ. ભાઈ આ બધું ચૂસે તો મારા કારણે. બસ થા હવે. તું કઈ હારો નથી લાગતો એવું બોલેસ તો. કેટલો આટલો ટાઈમ બીમાર હતો ત્યાં તારી બેન ને તે એકલી રાખી, હજુ તારી બેન ને એકલી રાખવી છે? અને બેન મેં તને કેટલી વાર કીધું કે તું આ ચિંતામાં દવાઈ નથી પીતી તો પેલા છે ને તારી દવા પી લેવાની. ના, તું હજી આવી મરવાની વાતો કરે તો પછી મારે જીવીને શું કરવું ભાઈ? કોઈ મરી જાવ ને એટલે શાંતિ થઈ જાય. આવું ન બોલ. મારે તો હજી તારા હરખ થી છે ને લગ્ન કરાવવાના છે, સમજી? પણ આ છે ને આ ઉપાધિ બહુ મોટી આવી છે. હા, તું ઉપાધિ કરતો નહીં. હું છે ને કાજલ ને જઈને સમજાવે એના ઘરે. જો મારું માને ને તો. હા, તું સમજાવજે ને.
અને હાજરલાઈ પાસે એવી છે કે એકની બે નથી થતી. ભાઈ તને ખબર છે કે તારો ને કાજલનો નાનપણનો મેળાપ છે, તમારા બેયની પ્રીત નાનપણની છે, તો એમ કેમ ભૂલે? અને કાજલને તો એવું જ હતું કે તું આ દુનિયામાં જ નથી ભાઈ, એટલે એને બીજા લગ્ન કર્યા. બાકી તને ખબર છે કે કાજલ ક્યારે કોઈ નામની સુંદરી એના માથે ના ઓઢે. હું જાણું છું, પણ ભગવાનને હું કહું છું કે આ કોમામાંથી મને બહાર હું કામ કાઢ્યો? હે, આ વધારે દુઃખ આપવા? ભાઈ એમાં હું કામ બોલે છે? હારું હારું બોલ નહીં, પણ નરહું બોલવામાં હું મજા આવે છે. પણ આ એક હારે બેન, આ એક હારે કેટલી જિંદગી બરબાદ થાય છે તને ખબર છે? હે, આ કાજલની એના ઘરવાળાની મારી અને હારવાર તું ઉપાધિશ કરશો ને? હે ભાઈ કાજલની જગ્યાએ તું હોત તો તું શું કરત? બોલ હાલ. તું કાજલને ભૂલી હગત તો ભૂલી હગત ને તો પાંચ પછી જવા દે ને, હાવ હારાવાના થઈ જાય. પણ અત્યારે કેટલો સમય થઈ ગયો છે બેન, એ તો તને ખબર છે ને? હા ભાઈ મને હંધી ખબર છે, પણ શું કરવું? મને નથી દઈ સોચતી કે હું કરવું, પણ આનો રસ્તો તો કાંઈક કાઢવો પડશે ને બેન, કે નહીં? સાહેબ હું છે ને એવું હોય ને તો આજે જ કાજલ પાસે જાય અને મારાથી થાય ને એટલી બનતી કોશિશ કરીને એને સમજાવે એવું. તો બસ એમ જ કરજે. કેમ કે આ લગન તો કઈ ઢીંગલા ઢીંગલીના તો કઈ ખેલ નથી ભાઈ. હા વાત જ એ છે ને, મેં તારે પહેલા નો કીધું, જે લગન થાય છે ને એ ભગવાનની સાક્ષી થાય છે, અને જો હવે એ બીજા લગન કરે ને તો બહુ મોટું પાપ કહેવાય. હો, આપણે એવું કરાય નહીં ભાઈ, કારણ કે એનો ઘરવાળો હારો છે. સ્વાગડે એનો ઘરવાળો એને હેરાન કરત ને તો હું કાજલનો સાથ દેત, પણ એનો ઘરવાળો બિચારીને હથેળીમાં હાચવે છે. પણ હવે બોલ હું કરશું? હવે જો તું જાજે અને એને સરખી રીતે સમજાવજે. હું સામો જાય ને તો એ હવે મને બીક લાગે છે કે હવે મારી હારવાર કરે આવશે તો હવે મને એની પાસે જતા બીક લાગે છે. ના ભાઈ તું છે ને એની હામોય નો જાતો અને બાર અડકાનો રખડજે એવો છો તું. હારું હાલ હું હવે છે ને મારું કામ પતાવી લઉં અને પછી કાજલ પાસે જઈ આવે એવું હોય છે ને તો હું. ભલે બેન. હા અને તું છે ને દવા પાછી પી લેજે. હો ઓ હા. હા. કપડા તૂટી ગયા છે. કાજલ નતું તું? હા બોલ અહીંયા હું કામ આવવાનું થયું છે? બસ મારે તારી હારે વાત કરવી હતી, તને સમજાવી હતી. સબેન સાચું કહું ને તો તું હવે મારા ભાઈને ભૂલી જા, ઈ તારા માટે સારું છે. મધુ બીજી વાત કરવી હોય ને તો કરજે, તારા ભાઈની વાત ન કર. તું બેન છો કે દુશ્મન? તને ખબર પડવી જોઈએ કે તારો ભાઈ મારો મંગેતર હતો. હવે અમે જાણી જોઈને કે હગાઈ નથી તોડી. આ તો અમારા લેખમાં નહોતું ને હગાઈ તૂટી ગઈ છે. કાજલ તારી હંધી એ વાત સાચી છે બેન, અને એ મારો ભાઈ જ છે, દુશ્મન નથી. અને તું પણ મારી બેનપણી જ છે ને બેન. જો છે ને તારા લગ્ન થઈ ગયા છે અને આ લગ્ન કઈ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી બેન, હાથ હાથ ભાવનો પાર. આમાં તો હાથ હાથ જન્મ તમારે પૂરા કરવાના હું, અને તું અત્યારે તારું ઘર મૂકીને તું અહીંયા બેઠી કે નો સારું લાગે. હા શું કહું ને તું તારે હારે પાછી જતી રહે. જો તું મને સલાહ દે માં, મારે શું કરવું છે ને એવું જોઈ લઈશ. મને જે વ્યક્તિ પસંદ ન હોય ત્યારે હું કામ રહું? પણ આ તો મેં મારી મજબૂરીમાં લગ્ન કર્યા હતા. રઘુની વાત સાંભળ્યા પછી હું તૂટી ગઈ હતી. મારી બાએ જેમ કીધું એમ મેં કરી નાખ્યું, પણ એનો મતલબ એવો નથી કે હવે પણ હું દબાઈને રહીશ. બેન તું અહીંયા છે ને તો રઘુ બિચારો ઉપાધિ કરે, દિને રાત તારી ચિંતા કરે છે. એને જ મને મોકલી કે જઈ ને તું કાજલને સમજાય કે એને હારે પાછી જાતી રહી. હું એ સમજાવું છું કાજલ બેટા, હારે પાછી જતી રહે. આ કેટલા દી તું પિયરમાં પડી રહી પણ નથી સમજતું. અને એમ લાગે છે એની માં એની દુશ્મન છે. માનું શું, તું રઘુને પ્રેમ કરતી હતી, રઘુ હારે જીવન જીવવાના તે સપના જોયા છે. પણ બેટા જે સપના સાચા ના થઈ શકે, જેને સાકાર કરવા માટે આપણે ગમે એટલું બળ લગાવીએ પણ એ પૂરું ન પડે તો પછી એવા સપનાને તોડી નાખવા જ જરૂર બને છે બેટા. બેન હવે છે ને લગ્ન પછી દીકરીઓનું ઘર એનું હારું જ કહેવાય, મને ખબર છે. તારે અને મારા ભાઈને નાનપણના મેળ હતા, પણ એક જૂનું સપનું થઈ ગયું.
તો એ બધું તું ભૂલી જા. અને જો તું આમના માયા રહીને તો મારા ભાઈની ચિંતા વધતી જાય છે અને એ દિવસે દિવસે વધારે બીમાર પડતો જાય છે. એટલે તું સમજ ને તો સારું છે બેન. તારા હારે પાછી જતી રહે તું. એ નહીં જાય. મારી દીકરી ત્યારે ગાંડી અને ઘેલી થઈ ગઈ છે અને નથી સમજાતું કે એના માવતર એને શું કહી ગયા છે. પણ કાજલ, અત્યારે તું જે પગલું ભરી રહી છે ને બેટા, એમાં એક નહીં બે નહીં 3 જિંદગી બરબાદ કરી રહી છે. એક બાજુ કેશવ તારી રાહ જોવે છે, બીજી બાજુ અહીંયા રઘુની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે, અને ત્રીજી બાજુ તું તારી જિંદગીનો કયો નિર્ણય તારે લેવાનો છે એ તું લઈ નથી શકતી. અને રઘુ હારે તારા આટલા જ લેખા જોખા હતા. બેટા સમજ, તું એક હારે 3 જિંદગી બરબાદ હું કામ કરી રહી છે? અને એના કરતા તારા મા બાપની આબરૂ તો જો બેન. તું હારે નહીં જા તો તારા મા બાપને એક જોયા જેવું બસ કરો તમે બે હવે. એક વાત કેટલી વાર કરશો? તને મેં ના પાડી. તારે મારા ઘરે આવીને આ બધું કહેવાની કોઈ જરૂર નહોતી. મારા બાને એટલું જ જોતું હતું કે કોઈ ઘરે આવીને કાંઈક બોલે. બા, એકવાર રહીને હાથ વાર તમને ચોખ્ખી ભાષામાં કહી દઉં છું, રઘુને મારા મનમાંથી ને દિલમાંથી કોઈ કાઢી નહીં શકે. હું હારે નહીં જાવ એટલે નહીં જાવ. એટલે તું અમારી વાતને નહીં માન ને? નહીં માનું. હવે મારા દાદાજીને આ વાત કરવી જ પડશે. હવે હું દાદા પાસે જ જાઉં છું આ વાત કરવા. રહેવા દે ને મધુ. હું રહેવા દે મધુ. તમને તો મજા આવી હશે ને? આ વાતનું બતંગર થઈ ગયું છે હવે. કાજલ, તું શું કરી રહી છે? આ મને સમજાતું નથી. મારે તને કેમ સમજાવું? દવા પાઈ દો મને. જીવ હાલતો હોય ને તો દવા ઘોડીને પાઈ દો, પણ આ સપના જોવાનું બંધ કરી દો બહાર. કાજલ, વાહ, આ કેટલા દાડા થઈ ગયા. મારી હારીમાંથી કાંઈ સમાચાર આવ્યા કે નહીં? મને તો લાગે છે કે એ લોકોને આપણી યારે કઈ વાત જ નહીં કરવી હોય. અમારા હા હોય તે ખાલી મોટી મોટી વાતો કરતા હતા. ક્યાં ગયા અત્યારે? આઈની દીકરીને સમજાવીને ઘેર નથી મોકલી શકતા, હારી નથી મોકલી શકતા. પાછી જવાબ કાં નથી આપતા? હું તમારી યારે વાત કરું છું. તમારી યારે કઈ વાત કરું ને તોય તમારે મને જવાબ તો આપવો ન હોય. પછી કહે કે તું કઈ બોલતો નથી. હવે હું ક્યાંથી બોલું? હા, મને છે ને હજી મારો મગજ ભરેલો છે. મન થાય છે કે છે ને આ કાજાને ન્યાથી ખેંચીને અહીંયા લઈને વહી આવું, ત્યારે એને ભાન પડશે ને એક રૂમમાં પૂર દઉં ને પછી ખબર પડશે એને. તારી હારીમાંથી સમાચાર આવ્યા છે. હું આવ્યા તો કહેતા કાં નથી મને? કાજલના બાએ કાજલને બહુ સમજાવી, પણ કાજલ સમજવા રાજી નથી. એને આપણા ઘરે પાછું નથી આવું. ખબર જ હતી મને કે એના બાએ ગમે એટલે સમજાવવાની કોશિશ કરી હોય, પણ આ સમજેવી જ નથી. જેવી રીતે ઈ મારો હાથ છોડાવીને ભાગી હતી ને એ ઉપરથી મને લાગી ગયું હતું કે આ ક્યારે પાછી નહીં આવે. મને તો થાય છે કે આ એની જિંદગી તો ખરાબ કરે છે, પણ મારી જિંદગી હું કામ ને ખરાબ કરતી હશે? જો બેટા, હવે એના મનને વાંચવું ને એ અઘરું છે. અને સાચું કહું ને તો જે માણસને આપણી ભેગું રહેવું ન હોય ને એને પરાયણે રાખવામાં કઈ મજા નથી. મારી વાત હાચી. આ પરાણે આપણે એને લાવી નથી, પણ જરાક તો વિચાર કરો. હા, કુટુંબ, પરિવાર, સમાજમાં કેવી વાતો થાય ગામમાં. આ વિચાર તો એને કરવાની જરૂર હતી. છોકરીની જાત છે, કાલ સવારે લોકો એની માટે શું વિચારશે એનો વિચાર તો એને કર્યો નહીં. એને તો એની આબરૂની નહીં પડી હોય એટલે નહીં વિચારતા હોય. આ મને વિચાર આવે છે. કાલ સવારે મને કોઈ કહી જાય ને કે આની બાયડી હા એના હાહરિયામાં તેડવા ગયો તો ત્યાંથી પાછી વળી ગઈ. હા, એવો માણા કહેવાય. તેની વહુને આ તેડીને નો આવી ગયો. એવું કોઈ ન કે. હવે આ વાતથી તો ખાલી આપણે એક જ અજાણ હતા, બાકી હંધાઈને આ વાતની ખબર હતી કે તારી બાયડીની હગાઈ થઈ ગઈ હતી, હક પણ થઈ ગયું હતું. હવે ઈ વાત ઈ લોકોએ આપણાથી છુપાવી એમાં આપણો શું વાંક છે? વાંક આપણો નથી બા, વાંક ઈ લોકોનો છે. અને મેં મારા હાહુનો વાંક કઈ કાઢતો નથી.
હા એ તો સારું રીતે વર્તન કરે છે મારી હારે, પણ કાજલને મેં ક્યારે આવી નહોતી તારી. મેં નહોત ધારી. મને તો એમ હતું કે કાજલ આપણા ઘરની વહુ બનીને આવશે ને તો આ ઘરને સંભાળી લે, આપણા ખોડાની આબરૂને સંભાળી લે, મને સંભાળી લે, તને સંભાળી લે, કઈ જોવું જ નહીં પડે. પણ એ વાતમાં હું ખોટી નીકળી. હા, એની બાએ ટપાલ લખીને કેવું કેવું લખ્યું છે, કઈ રીતે વાત કરું તમે? નહીં કહી શકો તમે. મને ખબર છે આ રઘુની સામે બોલતી હતી કે મારે તારી હારે જ લગ્ન કરવા હતા. એનો ધણી સામો ઊભો છે, એ સાંભળી રહ્યો છે, છતાં એની સામે વાળા વ્યક્તિની વાત કરતી હતી. જરાક તો વિચાર કરો. એને શરમ હાવ નેવે મૂકી હતી. એને બીજું કોઈ દેખાતું નહોતું. આ રગલો કાલ એને જો લઈ જવા તૈયાર હોય ને તો એનું ઘર મેલીને, અમારી હાહુને ખૂટી મેલીને ઘરમાંથી ભાગીને વહી જાય એમ છે. પણ ઓલો રગલો નહીં માનતો. બાકી તો રગલો એકવાર માની ગયો ને તો સમજી લેજો એ મારી રાહ નહીં, કોઈની રાહ નહીં જોવે. કોઈને પૂછ્યા વગર ઘર મેલીને હાલતી થાય. મને એ નથી સમજાતું કે આ પ્રેમ આટલો બધો આંધળો છે કે જેને સમાજની કાંઈ પડી નથી, કુટુંબની કાંઈ પડી નથી, પરિવારની કાંઈ પડી નથી, આબરૂની કાંઈ પડી નથી. અરે માની લીધું કે એને પ્રેમ કરતી હતી, પણ પ્રેમનું નામ જ સમર્પણ છે, ત્યાગ છે, બલિદાન છે. અને સાચા અર્થમાં તો એને રઘુડાને ના પાડી દેવી જોઈએ અને આવી રીતે એની પાસે પાછું ન જવું જોઈએ. હા બા, પણ હું એટલું તમને જરૂર કહીશ કે ત્યાંથી ભાગીને જો એ રઘુડા હારે ભાગી જાય ને એ પહેલા આપણે કઈક કરવું જોઈએ. તમે વિચાર્યું છે? હા, મારી હાહુએ જે ચિઠ્ઠી મોકલી છે એનો વળતો જવાબ તો આપવો પડશે ને. છૂટા છેડાનું કીધું છે તારા હાહુએ. એની પહેલા આપણે જ કહી દઈએ ને. આ છૂટા છેડા આપણે જ આપી દઈએ. આની સોડીનો હું ભરોસો? અને ઈ ક્યાંથી આપણને છૂટા છેડાનું કહી શકે? અરે પણ આ વતનો રસ્તો નથી. ઉતાવળીએ ક્યારે આંબા ન પાકે અને ઉતાવળીએ નિર્ણય ન લેવાના હોય. હા, મેં વિચાર લીધું છે. મારે હવે કાજલ આજે ને એને કાલે નથી જોતું. હું છૂટા છેડાના કાગળિયા તૈયાર કરું છું અને હું છે ને કાગળિયા ત્યાં સહી કરીને મોકલાવી દઈ. કહી દઈ કે આયો તમારી છોડી પાસે સહી કરાવી લેજો ને આજથી આપણા સંબંધ પૂરા. આ તમારો જે કઈ પણ સામાન છે ને એ ભરી જાજો ભરવો હોય તો, નકર ફેંકી દે બહાર નદીમાં. અરે પણ આટલો બધો ગુસ્સો હારો નથી. જ્યારે માણસ ગુસ્સામાં હોય ને ત્યારે આડાઅવડા નિર્ણય લઈ લેતો હોય. તું પેલા શાંત થઈ જા. બા જરાક તો વિચાર કરો. મારી બાયડીની વાત થાય છે તો મારા ઘરની વહુની વાત નથી થતી, મારા ઘરની લક્ષ્મીની વાત નથી થતી. ઈ તને નથી દેખાતું? આ બાપ વગરના ખોયડામાં મારે અત્યારે આ સમાજને હું જવાબ દેવો? તારી માં અત્યારે અંદર અંદર કેટલી પીસાય છે ઈ તને નથી દેખાતું? તું દેખાય છે. હું કેટલો હેરાન થાવ છું ઈ નથી દેખાતું તમને? છૂટા છેડા તો એને આપી જ દેવા છે. અરે પણ મારી વાત તો સાંભળ. લીંબુ હજી નાના નાના છે, હરખાઈ પાણી પાઈ તો મોટા થાય એવું છે, બાકી તો કઈ છે નહીં. દાદા, તું અહીંયા અચાનક હા, તમારું કામ પડ્યું એટલે આવી જ હવે. કેમ, શું કામ પડ્યું? તમને ખબર હોય તો રઘુભાઈની હગાઈ થઈ હતી કાજલ હારે. હા હા, જો કે એ છોકરીના બીજે લગ્ન થઈ ગયા છે, પણ એ રઘુભાઈને જીવતો જોયો તો એ છોકરી હારે જવાની ના પાડે છે અને એવી જીદ લઈને બેહી ગઈ કે હું લગ્ન કરું તો રઘુ હારે જ કરે. અરે એવું થોડું હાલતા છે. એના લગ્ન થઈ ગયા છે બીજે, તો રઘુને હવે ભૂલી જવાનો હોય. એ તો વાત છે કાકા, સમજતી જ નથી. એકની બે નથી થતી કાજલ. અમે સમજાવી તો પડે જ ને. આ લગ્ન કઈ થોડા ઢીંગલા ઢીંગલીના ખેલ છે. અત્યારે એ બે માણાને ઘરમાં કજિયા થઈ ગયા. પાદરથી પાછી વળી ગઈ ને તો તો મારે એના ઘરે જવું જ પડશે, સમજાવવી પડશે કે બેટા તારી હગાઈ થઈ ગઈ હતી, પછી એને વાવડ મોડા મળ્યા તો તારા લગ્ન થઈ ગયા છે, હવે થોડું આવું કરવાનું હોય. પણ જો કે જે દિવસની રઘુભાઈને કાજલ મળી દાદા, એ દિવસના રઘુભાઈ ઉપાધિમાં જ ફરે છે. કાંઈક ને કાંઈક વાતની ચિંતા કર્યા જ કરે. નથી તો બરાબર ખાતા પીતા કાંઈ નહીં, બસ કાજલ કાજલ કરીને રેડા કરે. એ એની જગ્યાએ હાચો છે, એ વાત બરાબર છે, પણ કાજલ એની જગ્યાએ ખોટી છે. જે હતું એ ભવિષ્યનું સપનું જઈને ભૂલી જવાનું હોય. પણ કાકા આમ જોઈએ ને તો કાજલ એની જગ્યાએ સાચી જ છે ને. એને બિચારીને એમ હતું કે રઘુભાઈ આ દુનિયામાં જ નથી એટલે એને બીજે લગ્ન કર્યા. એટલે એને આઘાત તો લાગે જ ને થોડોક.
આઘાત લાગે હું સમજુ છું, પણ લગ્ન કરી લીધા એટલે પછી હવે એમાં બીજી કાંઈ વાત ન આવે. ખબર છે હવે તમારથી સમજે ને તો તમે સમજાવો. પાછ પછીથી એવું રહે પણ હારે તો મોકલવી જ પડશે ને એને. બાકી બિચારા એના મા બાપનું નાક કપાહે આમાં. ને હારે તો મોકલવી જ પડશે. તું ઉપાધિ નહીં કર, હું એને જઈને સમજાવું છું કાજલને કે ભાઈ આ વસ્તુ ખોટી છે તારી. તો મને નથી લાગતું કાકા કે કાજલ એકની બે થાય એવું. એવું ના હોય, સમજી જાય. પણ શું છે કે હગાઈ એની હારી થઈ હતી એટલે એકદમ ભૂલી ન હોય કે હું સમજુ છું. સમજાવે સમજી જાય, છોકરા છે નાદાન છે, ભૂલ સમજાય જાય તો ઠીક છે. પણ હગાઈ થઈ હતી એ વાત સાચી છે. તમને ખબર છે કે બે પહેલાથી એકબીજાને પ્રેમ કરે નાનપણથી, એટલે એમ તો કઈ ભૂલી ના હગે કાજલ એને. હા હવે તો ભગવાન જે કરે એ સારું. હા, હવે જોઈએ છીએ આપણે. ચાલ ને, હું સમજાવું છું શું થાય છે. બરાબર? હા જો આ કાજલ કાકાની વાતને સમજે તો સારું જ છે. કાજલ, તે મને અત્યારે હું કામ અહીંયા બોલાવ્યો? બસ મારે એક જ વાત જાણવી છે. તું એ વાતનો જવાબ આપી દે ને, પછી હું તને નહીં રોકું. અરે પણ એવી રીતે કઈ વાત છે? બોલ ને. રઘુ, મારે સાચું કારણ જાણવું છે. તું મને મૂકીને હું કામ વયો ગયો? રાજી ખુશીથી હગાઈ કરી હતી, ઘરમાં લગ્નની વાત હાલવા માંડી હતી. હરખ હતા મને, મારા હાથમાં મહેંદી મુકાઈ ગઈ હતી. અને એવું તો હું હુઈ છું કે તારા અહીંયાથી જાવું પડ્યું. રઘુ, તને એવું ન ગમતી હોત તો તારે પહેલા કહી દેવાનું હતું કે તું મને નથી ગમતી. પણ આજે તે કર્યું ને, મને બહુ વહમું લાગ્યું છે. મેં કર્યું? હે? આ તું કેવું બોલે છે? મેં કર્યું? અરે આ તો બધો ઉપત વાળો કરે છે. અને તારે એ જાણવું છે ને કે હું હા એટલો સમય ક્યાં વયો ગયો તો? હે? તને ખબર છે ને કે હું આ બાજુના ગામમાં હલડીમાં જમીન થઈને વાવવા રાખું છું. હે? તો ત્યાં મારે મોટો ઝઘડો થઈ ગયો તો. કઈ વાતનો ઝઘડો? શું થયું તું? કઈ નહીં, થોડાક માર્ગની વાત હતી, એમાંથી મોટો ઝઘડો ઉભો થઈ ગયો અને મને માથાના ભાગે એને લાકડીનો માર માર્યો. મને 5 મહિના જામનગર દાખલ કર્યો તો. રઘુ, તારા ઘરનાને તો ખબર હોવી પડે ને કે તું ક્યાં છો એમ. અમે 17 વાર પૂછવા ગયા, રઘુ ક્યાં છે, શું કરે છે, એનું ઠેકાણું આપો. અરે એને નહીં ગમતું હોય તો હું હગાએ તોડી નાખીશ. અરે વાત એવી નહોતી, તું હજી સમજી નથી. તને એટલે નહોતું કીધું કે જો તું આ મારા આવા સમાચાર સાંભળી અને ક્યાંક અવળું પગલું ભરી લેત તો. હા, બાકી મારો પ્રેમ ખોટો નહોતો. હા, રઘુ, પ્રેમ સાચો હતો કે ખોટો એ તો નથી ખબર, પણ હજી થયું ને એ બહુ ખોટું થયું છે મારી હારે. મારે બીજાના નામની ચુંદડી ઓઢવી પડી, મંગળસૂત્ર પહેરવું પડ્યું. અને એકવાર ખબર પડી ગઈ હોત ને કે તારી હારે આવું કઈ થયું તો હું આખી જિંદગી રાહ જોવા તૈયાર હતી. આખી જિંદગી પરિવાર આખી જિંદગી ડોક્ટરે એવું કીધું તું તને ખબર છે? હે કે આજીવન અને હારું નહીં થાય એમ કીધું તું. હા, એટલે પછી બીજો કઈ રસ્તો જ નહોતો. અને રહી વાત આપણા પ્રેમની, તો આપણો પ્રેમ હાસો હતો ને. હા, હાસા પ્રેમની કોઈ દી જીત નથી થતી. અરે હાસા પ્રેમનો તો હંમેશા ને હંમેશા ત્યાગ જ થાય છે. હા, હા, રાધા અને કૃષ્ણને જોઈ લે તું. કાજલ, હા, જો તે આજ મારી વાત માનવી જ પડશે. જેને એકવાર જેના નામનું મંગળસૂત્ર પહેર્યું હોય, જેના નામનો સિંદૂર પૂર્યો હોય ને,
આખી જિંદગી એની હારે જ રહેવાનું હોય છે. રઘુ તું મને ગમે એટલી સમજાવીશ પણ મને સમજવા નહીં આવે. માંડ મારા મનને વાળીને જીવતા હું શીખી ગઈ હતી ને તું પાછો આવ્યો. એક સમયે તું ન આવ્યો હોત તો હું જીવી લે, ઝેરના ઘૂંટડા પી લે. હવે હું નહીં. તો પછી હું વધારે તારે મને દુઃખી કરવો છે? હે, વધારે ને વધારે દુઃખી કરવો છે ને? જો તું તારા હારે નહીં જાને તો પછી મારે જીવીને પછી કઈ કામ નથી. અને હા, જેટલો દૂર તારથી જાય એટલું તને સારું રહે. અત્યારે પાસે શું એટલે જ આવું છું છે ને. પણ ભગવાનને તો હું એ જ પ્રાર્થના કરતો હતો કે મને નહોતો કરવો હાજો. મને મારી નાખ્યો હોત ને તો સારું હતું. કાજલ, મારી વાત સમજતો કેમ નથી સમજતી? અને રહી વાત આપણા પ્રેમની, તો આપણો પ્રેમ તો અમર છે. કદાચ આ જન્મે આપણું મિલન નહીં હોય તો આવતો જન્મ. હે, મારી વાત માને ને તું કાજલ? ઠીક છે રઘુ, માની તારી હંધી વાત. માની લીધું કે મારા નસીબમાં તું નહીં હોય. માની લીધું કે તું મને નહીં મળે. અને એટલું જરૂર કહીશ કે આ બહુમાં જે દગો દીધો તે વખતે બહુ જો બેટા, હમણાં મને મધુ મળી હતી વાડીએ, એની બધી મને વાત કરી કે કાજલ હારે જવા તૈયાર નથી, એને એનો રઘુ મળી ગયો છે. બેટા, હું તારી વેદના સમજુ છું કે રઘુવારી તારી હગાઈ થઈ હતી, પણ બનવા સંજોગે હું બન્યું ભગવાન જાણે. તો ત્યાર પછી તારા લગ્ન બીજે થઈ ગયા, તો તારે હારે જવું જોઈએ બેટા. તમે સમજવાની કોશિશ કરો. મન નથી માનતું મારું. અરે હું પણ નથી માનતો. બાપુજી એને સમજાવો, આ કોઈ ઢીંગલા ઢીંગલીની રમત નથી કે આજે નથી ગમતા તો કાલે નવા રમકડા લઈ આવ્યા ને એની હારે રમવા માંડ્યા. અરે આ લગન છે, આખે આખું આખું નીકળી જાય. બેટા, હા, તું સમજવાની કોશિશ કર. અમે કઈ તારા દુશ્મન નથી કે તારું ખરાબી છે. હા બેટા, મેં સાંભળ્યું છે કે જમાઈ તને તેડવા આવ્યા હતા અને તું પાદરેથી પાછી વળી. તો તું જ વિચાર કર કે જયારે પાદરેથી પરણે ત્યારે પાછી વળે ત્યારે જમાઈ ઉપર કેવી વીતી છે. હા બેટા, હા, કેશવની જગ્યાએ તું તારી જાતને મૂકીને જો ને તો તને વિચાર આવશે કે તે કેશવ હારે કેવું કર્યું છે. પણ બા, આ રઘુનું અચાનક સામે આવવું એ કઈ હેલું તો નહોતું ને મારા માટે. મારી હગાઈ તૂટી ગઈ. મને એમ થયું કે રઘુ મરી ગયો છે. આટલા વર્ષે એ મારી સામે આવ્યો તો મારી લાગણીઓ કાબુમાં ન રહી અને બોલાઈ ગયું મારા. હંધી તારી વાત આજ, પણ રઘુ હારે તારા આ જન્મના લેખા જોખા એટલા જ હતા. હા, છતાંય તારા લેખમાં રઘુ હારે તારો મેળ એટલો જ લખ્યો હતો. નહીંતર લગ્ન કરીને એના ઘરની વહુ ન બનાવી હોત. જોયું, આ તારા પણ તૂટી ગયા. તને એમ લાગ્યું કે રઘુ આ દુનિયામાં હયાત જ નથી. અને વર્ષો પછી રઘુ આવ્યો એનો વાંધો નથી, પણ કેશવનો તો વિચાર કર, જેને તને દિલથી પ્રેમ કર્યો છે, તારી આટલી ચિંતા કરે છે, તને એટલા પ્રેમથી રાખતો હતો. અરે આવો હસમુખો વર તો નસીબદારને મળે. કોઈ દી મને બાપુજી નથી લાગ્યું કે મારા આંગણે મારો જમાઈ આવ્યો છે, દીકરાની જેમ રહેશે. હા બેટા, સમજ તું, કારણ કે આ વસ્તુ છે ને તું બહુ ખોટું કરી રહી છે. હું સમજુ છું કે તમારા બેના મન મળી ગયા હતા, પણ વિધિના લેખ
કંઈક બીજું જ કહેવા માંગતા હતા તો પછી એનો નિર્ણય જે કાંઈ હોય ને એ આપણે સ્વીકારવો પડે છે. હા આવતા ચૂકે છે બાપુજી. વાહ સાચું કહું ને પસ્તાવો તો મને થાય છે કે મેં કે સવારે કર્યું ને ખોટું જ કર્યું. અને તેથી ખબર નહીં મને હું થઈ ગયું હતું. મારી ભાષા ઉપર મારા શબ્દો ઉપર મારું નિયંત્રણ જ નહોતું. મારા મનમાં આવે એવો બોલવા માંડી. એને તો વિચાર મને ઘણી સમજાવી. અરે રઘુએ મને કીધું તારા મારા આંજે આટલા જ હશે તે પૂરા થઈ ગયા. એ ખબર નહીં મારા મગજમાં કોઈ વાત બેઠી જ નહીં. હશે બેટા, જે થયું ભવિષ્યનું સપનું સમજીને ભૂલી જવાનો, બીજો તો કોઈ રસ્તો નથી. અને તું તો બેટા સમજદાર છે, તો મારે તારી સુધી આવવું પડે એ ખોટું કહેવાય બેટા. હા આવા ચૂકે છે બાપુજી. બેટા તું આખા કુટુંબમાં એટલી સમજદાર છે ને કે આ કુટુંબમાં તારું નામ લેવાય છે કે કાજલ જેવી છોકરી જ ન હોય. ને કાજલ તો એવો નિર્ણય લઈ લીધો તારે હારે બચાવ. એ સાંભળીને તો ન વિચારવા વાળાને વિચાર આવે છે બેટા. એટલે આવો કેવો વિચાર કરી દીધો તારે હારે બચાવ. અરે તને ખબર છે આ રઘુ જેવા રઘુને ખબર પડે છે તમારા અંદર એટલા જ હતા તો પછી વિષયનો વિચાર કર, તારા હારી વ્યવહારનો વિચાર કર, અને તારા પોતાના ભવિષ્યનો તો વિચાર કર. એક સબક તમે દાદા મને સમજાવો છો એટલે માનીશ કે મારી ભૂલ છે. તમે જેમ કહેશો ને એમ કરવા હું તૈયાર છું. સારો બેટા, કે હા પડે ને મારો મનનો ભાર હારો. આ બાબતે આજ તો મારા મનનો ભારે હળવો થઈ એ રીતની મુશ્કેલ છે કે મારી દીકરી એના સાસરે વહી જાય અને ત્યાં સુખેથી રહે. રોજ આવી રીત જોઈને છોકરીને મજા ન આવે. તો બેટા હવે તારું સાસુ ઘરે તારું વાહડું છે. હા જો તો પછી છે ને આ વાતમાં મોડું નહીં, તમે આજે જમાઈને વાવડ મોકલી દો અને આજે જ તેડી જાય. કેશવને વાવડ મોકલ્યો આજે તેડી જાય. બેટા